ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 18થી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। એમના પરિવારજનો પર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું। વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ લાપરવાહી અને વહીવટી તંત્રની મિલીભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ ગુમાવવા પડે છે। ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે, ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે। મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે, એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે 18 જેટલા લોકોના મૃત્યુ વહીવટીતંત્રએ જાહેર કર્યા છે। ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે। આની અગાઉ ગુજરાતની અંદર સુરતની ઘટના તક્ષશિલામાં 22 જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા। રાજકોટ અગ્નિકાંડની અંદર 27થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા। એના પછી 141થી વધારે લોકોએ મોરબી જે પુલ પડવાથી બ્રિજ તૂટવાથી જે મૃત્યુ થયા। આમ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બ્રિજ તૂટે, અગ્નિકાંડ થાય, કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના વહીવટીતંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી, અથવા તો અધિકારીઓની મિલીભગતના કારણે જે એનઓસી આપી દેવામાં આવે છે અને પછી આવી દુર્ઘટનાઓ બને છે। એટલે આજે મીડિયાના માધ્યમથી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે જે આ ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। આની પાછળ જે કંઈ ગુનેગારો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોએ પોતે નિર્દોષ જે પરિવારો ઉપર અને નિર્દોષ લોકોએ જ્યારે આ જે જીવ ગુમાવ્યો છે ત્યારે એને સરકાર જે મદદ કરવાની થતી હોય એ યથાશક્તિ નહીં પણ વધુમાં વધુ એ પરિવારોને મદદ કરી અને એમના પરિવારોને આર્થિક રીતે મદદ થાય એવી પણ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું। એના કરતાં પણ ખાસ કરીને જેના હિસાબે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટના જે કાર્યવાહી કરીને એમના જેલના હવાલે ધકેલવામાં આવે, જેથી કરીને આવી દુર્ઘટનાઓ આવનાર ભવિષ્યની અંદર અટકે। એનું કારણ કે જ્યારે ઘટના બને છે એમ મેં અગાઉ કીધું એમ તપાસ માત્ર તપાસ પૂરતી જ થાય છે। કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ મોટા જે મગરમચ્છો છે અને જે કરોડો રૂપિયા લઈને, લાખો રૂપિયા લઈને એનઓસીઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે અને એના હિસાબે આવી ઘટનાઓ બને છે। તો હું ફરી પણ જે આ પરિવારોને દુઃખની ઘડીમાં એમની સાથે છું અને જે મૃત્યુ થયું છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને આ લોકસભાનું સત્ર એકાદ દિવસમાં પૂરું થયા પછી તમામ પરિવારોને ઘરે પણ જવાની હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ફરી વહીવટી તંત્ર જે कार्यवाही करवानी हो झड़प कार्यवाही करी અને આ લોકોને ન્યાય અપાવે। चलिए गुजरात में बहुत बड़ी बड़ी घटनाएं एक के बाद एक होती हैं। हर बार कहा जाता है